નમસ્કાર. તો મિત્રો, તારીખ 29/4/2025 સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, ખાસ કરીને સૌપ્રથમ આજે ચાંદીની બજાર કેવી રહી તે વિશેની માહિતી જોઈએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે જોવા જઈએ તો ખાસ કરીને આજે 1 ગ્રામ ચાંદી ₹100.50, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે ₹804, 10 ગ્રામ ચાંદી ₹1005, 100 ગ્રામ ચાંદીનો ભાવ આજે ₹10,050 અને કિલો ચાંદી ₹1,05,000 સુધીની બજાર જોવા મળી છે. તો મિત્રો, ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં સતત 4 દિવસ જે બજાર સ્થિર રહ્યા બાદ ઘટાડો જોવા મળ્યો છે અને ₹400 આજે ઘટ્યા છે. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો મિત્રો, 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ ₹8,945, જ્યારે 8 ગ્રામનો ભાવ ₹71,568, 10 ગ્રામ સોનાનો ભાવ આજે ₹89,450 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે ₹8,94,500 સુધીની બજાર જોવા મળી છે. તો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે ₹6,200નો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે ₹9,758, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે ₹78,064, 10 ગ્રામ સોનું ₹97,580 અને 100 ગ્રામ સોનાનો ભાવ ₹9,75,800 સુધી જોવા મળ્યો છે. તો મિત્રો, આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ₹6,800નો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ ₹7,319, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ ₹58,552, 10 ગ્રામ સોનાનો ભાવ ₹73,190 અને 100 ગ્રામ સોનાનો ભાવ ₹7,31,900 સુધી રહ્યો છે. તો 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ₹5,100નો ઘટાડો જોવા મળ્યો છે. તો મિત્રો, બજારની સ્થિતિ જોવા જઈએ તો છેલ્લા ઘણા દિવસથી બજારમાં ખૂબ ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો હતો, પરંતુ આજે બજારમાં જોરદાર કડાકો બની ગયો છે. તો મિત્રો, આની પાછળનું મુખ્ય કારણ છે કે અમેરિકા ચીન વચ્ચેનો વિવાદ છે તેમાં પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે અને બંને દેશો છે તે જે રેટ છે તે ઘટાડવા માટે રાજી થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે અને આગામી દિવસોમાં જો બજાર છે તેમાં ઘટાડો જોવા મળે તો આ સંજોગોમાં હજી છે તે બજારમાં જોરદાર કડાકો જોવા મળે તેવી પણ સંભાવનાને નકારી ના શકાય. એટલે જે આ ઘટાડો છે તેનું મુખ્ય કારણ છે કે જે પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે અને આ સંકેતોના હિસાબે બજાર છે તેમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આજનો ઘટાડો છે તે લાંબા સમય પછી મતલબ કે 5-6 દિવસ બાદ સારો એવો ઘટાડો બજારમાં જોવા મળી રહ્યો છે અને સામાન્ય વર્ગને થોડી ટાઢક પડે તે પ્રકારનો ઘટાડો છે. અને જો બજારમાં હજી પણ ઘટાડો થાય તો ચોક્કસપણે સામાન્ય વર્ગને ચોક્કસપણે રાહત મળે અને રોકાણકારો માટે ચોક્કસપણે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. ત્યારે ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ₹85.34 નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે.